આ તૃણાવતનો વધ થયો ત્યારબાદ એક વખત માં યશોદાજી લાલાને ખોળામાં લઈને ધવળાવતા હતા. એ વખતે એ બેઠા બેઠા લાલાનું મુખ જોતા હતા, એને ચૂમતા હતા, એને બચી કરતા હતા. બાલકૃષ્ણ તૃપ્ત થયા એટલે નાના બાલકૃષ્ણએ યશોદાના ખોળાની અંદર જ બગાસું ખાધું. અને બગાસું ખાધું એટલે મોં ખુલ્યું. અને મોં ખુલ્યું ત્યારે યશોદા શું જુએ છે કે બાલકૃષ્ણના મોઢાની અંદર જ આકાશ, સ્વર્ગ, પૃથ્વી, નક્ષત્રગણ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, વાયુ, સમુદ્રો, બેટો, પર્વતો, નદીઓ, વનો, સ્થાવર, જંગમ સર્વ પ્રાણીઓને જોયા. પોતાના પુત્રના મુખમાં આખા બ્રહ્માંડ ને જોઈને યશોદાજી આજે કંપી ગયા છે, આજે ધ્રુજી ગયા. ત્યારબાદ કનૈયાએ પાછો માયાનો પડદો એ યશોદાજી આગળ પાડી દીધો, જેથી કરીને યશોદાજી બધું ભૂલી ગયા. બે વખત આ કનૈયો બે વખત યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે. એક વખત તો એના ખોળામાં હતો અને બગાસું ખાધું, અત્યારે જે કથા સાંભળી તેને. બીજી વખત આગળ આવશે કે માટી ખાતો હતો ને એને માટી ખાતા ખાતા મોઢું ખુલાવે, બોલ તે ખાધી છે કે નથી ખાધી, ત્યારે બ્રહ્માંડના દર્શન થાય. બે વખત આ કનૈયો યશોદાને બ્રહ્માંડના દર્શન પોતાના મુખમાં કરાવે છે. ત્યારબાદ સુખદેવજી આગળ કથા કરતા કહે છે કે હે રાજન, યાદવોના પુરોહિત ગર્ગાચાર્યજી એ વસુદેવની પ્રેરણાથી આજે નંદરાયના વ્રજમાં ગયા. નંદરાયે એમને કહ્યું છે કે એમના દીકરાઓના નામકરણ સંસ્કાર કરે. ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું છે કે હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું, તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધિવાળો કંસ એ તમારા પુત્રને દેવકીનો પુત્ર સમજી અને તેનો નાશ કરશે ને તે દોષનો ભાગીદાર હું થઉં. ત્યારે નંદરાયે કહ્યું છે કે આપણે કોઈ પણ જાહેરાત વગર, કોઈ પણ ઢંઢેરો પીટ્યા વગર પાછળ ગૌશાળાની અંદર ગાયોના વાડામાં જઈ અને કોઈ પણ ન જાણે તેવી રીતે સ્વસ્તિ વાચન સાથે આ બાળકના નામકરણ સંસ્કાર કરો, અમે કોઈને નહીં કહીએ. આમ કહી નંદ બાવા, યશોદા, રોહિણી આ 3 જણા, 2 બાળકો અને ગર્ગાચાર્ય આટલા જણા ગાયોના વાડામાં ગયા. અને રોહિણીનો જે પુત્ર હતો એ પુત્ર બધા જ ગુણો વડે સંબંધીઓનું રંજન કરશે, તેથી રામ કહેવાશે. અને વળી તે બળવાન હોવાથી બલ તરીકે પણ જાણીતો થશે, માટે આ પુત્રનું નામ બલરામ રાખો. આનું નામ બલરામ પાડ્યું છે. ત્યારબાદ યશોદાના ખોળામાં જે પુત્ર છે તે દરેક યુગમાં રંગ બદલતો આવ્યો છે. આ વખતે એને શ્યામ વરણ ધારણ કર્યો છે, તેથી તેનું નામ કૃષ્ણ રાખો. આ બાળક મહાજ્ઞાની થશે, જેના જન્માક્ષર બહુ જ સારા છે. 5 ગ્રહ ઉચ્ચ ક્ષેત્રમાં છે. જન્મ કુંડળીના 8 ગ્રહો બહુ સારા છે, પણ એક ગ્રહ રાહુ બહુ ખરાબ છે. છતાં તેમાં કંઈ બીવા જેવું નથી. જેના સમય સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો સ્વામી થાય છે. એટલે યશોદાને પેલી વાત યાદ આવી કે પેલા જે મહારાજ જે જોગી આવ્યા હતા ને એ એવું કહેતા હતા કે આ કનૈયાના બહુ બધા લગ્ન થશે એમ. અને આ ગર્ગાચાર્યજી પણ એવું કહે છે કે આને અનેક સ્ત્રીઓનો સ્વામી થશે એમ. પણ આ વાત હસતા હસતા ગર્ગાચાર્યજી ભૂલાવી દે છે. અને પછી ગર્ગાચાર્યજી કહે છે કે આ તમારો કૃષ્ણ એ જગતનું કલ્યાણ કરશે. આ કનૈયો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે, તેથી તમે સાવધાન રહીને આ બાળકની રક્ષા કરજો. આમ કહી અને ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કર્યા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ આગળ પ્રાર્થના કરતા કહે છે, પરીક્ષિત મહારાજ આગળ પ્રાર્થના કરતા કહે છે કે હે રાજન, આ નંદ અને યશોદાએ
એવું તે કયું પુણ્ય કર્યું, એવું તે કયું મંગલમય કાર્ય કર્યું હતું કે જેના કારણે કૃષ્ણ એ જે પોતાનું બાળપણ એ નંદ અને યશોદા સાથે વિતાવ્યું. કારણ કે નાનું બાળક બહુ જ વાલું હોય અને નાના બાળકનું બાળપણ એ આપણે જોડે વિતાવવાનું બહુ આનંદની વાત છે. તો આ કૃષ્ણએ એ પોતાનું બાળપણ નંદ અને યશોદા પાસે કેમ વિતાવ્યું એ કારણ મને જણાવો. ત્યારે શ્રી સુખદેવજી મહારાજ કથા કરતા પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આના બે કારણો છે, ભજન અને ભોજન. આ બધી જ કથા આપણા માટે છે. આપણા ઘેરે આ કનૈયો આવે અને ક્યારે આવે, આ એ કથા આવે છે હવે કે આપણા ઘેર જો કનૈયાને બોલાવો હોય તો ક્યારે આવે ને કેવી રીતે આવે. તો એના બે કારણ બતાવ્યા છે. એક તો ભજન કરવું અને બીજું ભોજન કરાવવું. આ બે વસ્તુ જો સાચી નિષ્ઠાથી કરશો તો કનૈયો એક દિવસ આપણે ત્યાં પણ આંગણે એ રમતો રમતો કોઈ પણ સ્વરૂપે આવશે, આવશે ને આવશે. આ બે જ કારણ છે, ભજન કરવું અને ભોજન કરાવવું. સુખદેવજી મહારાજ કથા કરતા કહે છે કે પરીક્ષિત, આ જે નંદ છે ને એ નંદ એ પૂર્વ જન્મમાં દ્રોણ નામે એક વસુ હતા. તેમની પત્નીનું નામ ધરા હતું અને તેમણે ભગવાનનું ખૂબ ભક્તિ કરી, ખૂબ ભજન કર્યું અને ખૂબ ભક્તિ અને ખૂબ ભજનના કારણે આજે બ્રહ્માજી એમને આશીર્વાદ આપે છે કે પૃથ્વી ઉપર જન્મ લેવાની તૈયારી કરો અને શ્રી હરિ એ તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને એ તમારે ત્યાં બાળક થઈને આવશે ને તમારે ત્યાં પોતાનું બાળપણ વિતાવશે. આ એક ભજનનો પ્રતાપ. અને હવે ભોજનનો પ્રતાપ આવે છે. ભજન કરવું અને ભોજન કરાવવું. હવે આ ભોજનનો પ્રતાપ આવે કે આનંદ અને યશોદા જે વસુ હતા એના પણ પૂર્વ જન્મની અંદર એક બ્રાહ્મણ દંપતી હતા. આ બ્રાહ્મણ દંપતીને રોજ એક એવો નિયમ હતો, રોજનો નિયમ કે રોજ એક અતિથિને ઘરમાં ભોજન કરાવવું. રોજ ભોજન કરાવે, રોજે રોજ. ભૂદેવ એ કર્મકાંડનું કામ કરે અને કર્મકાંડના કામથી બધે ગામે ગામ બધે ફરે. કર્મકાંડનું કામ કરીને પછી કામ પૂરું થાય ને પછી પાછા આવે. કર્મકાંડી બ્રાહ્મણ. આમના ત્યાં એક નાનો દીકરો હતો. આ 3 જણાનું પરિવાર. અને એક દિવસ ઘટના એવી ઘટે છે કે આ ભૂદેવ એ પોતાના કાર્ય માટે એક ગામથી બીજે ગામ ગયા. આ બંને મા દીકરો ઘરમાં એકલા. બપોરે મધ્યાહનનો સમય છે. બંને મા દીકરાએ ભોજન કરી લીધું. કરી લીધા પછી બધી સાફ સફાઈ થઈ ગઈ. મા દીકરો બંને બેઠા છે. એવામાં એક સાધુ ત્યાં પધાર્યા કે મૈયા ભિક્ષામ દેહી, મૈયા ભિક્ષામ દેહી, મને ભોજન કરાવો. ત્યારે એ બ્રાહ્મણની પત્ની હાથ જોડીને બહાર આવે અને કહ્યું છે, મહારાજ અમારે તો ભોજન થઈ ગયું છે, પણ જો તમે થોડી વાર બેસતા હોય, એક અડધો કલાક બેસતા હોય તો હું તમારા માટે ભોજન બનાવી દઉં. એક અડધો કલાક બેસો. ત્યારે સાધુએ કહ્યું છે કે હા, એમ આમથી અમને આમથી આમ ભટકીને જો બીજો અડધો કલાક થઈ જાય એના કરતા હું અહીંયા બેઠા બેઠા હું ભગવાનના નામની માળા કરું ને તું દીકરા અડધો કલાકમાં ભોજન તૈયાર કરી દે. આ સાધુ તો આંગણામાં બેસી અને ભગવાનનું નામ લે. આ બાજુ સ્ત્રીએ અડધો કલાકની અંદર ભોજન તૈયાર કરી દીધું. ભોજન તૈયાર થયું, થાળી પીરસીને લાવ્યા. મહારાજના સાધુના હાથ દોડાવ્યા, આસન આપ્યું, બેસાડ્યા છે, થાળી આપી અને જ્યાં બ્રહ્મા અર્પણ કરી, કૃષ્ણ અર્પણ કરી અને જ્યાં સંત ભોજન પ્રસાદ લેવા જાય, પહેલો કોળિયો જ મુખમાં મૂકવા જાય અને તરત જ યાદ આવ્યું કે દીકરા બેટા, કે હા, કે હમણાં પેલો નાનો દીકરો રમતો તો એ ક્યાં ગયો? કે મહારાજ અહીંયા ક્યાંક આટલામાં રમતો હશે, બહાર હશે, આટલામાં રમતો હશે, કે એને બોલાવો. કે કેમ? કે એ અહીંયા મારી જોડે બેસીને થોડું જમી લે, મારામાં ભોજન કરે. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું છે કે મહારાજ અમે બે મા દીકરાએ હમણાં જ ભોજન કર્યું છે અને હવે બહાર રમવા ગયો અને એને ભોજન કરી લીધું છે અને એ બહાર રમવા ગયો છે, તમે શાંતિથી ભોજન કરો
સાધુ કે ના, તું તારા દીકરાને બોલાય, ભલે એક જ કોળિયો મારામથી ખાશે પણ તું એને બોલાય, મારી સાથે ભોજન કરે. ત્યારે પેલી સ્ત્રી એવું કહે કે મહારાજ એને ભોજન કરી લીધું છે, ગામમાં ક્યાંય રખડતો હશે, ક્યાંય રમતો હશે, એને રમવા દો, તમે શાંતિથી ભોજન કરો. હવે આ સ્ત્રી હટ ને સાધુ હટ પાછી ફરીથી ભેગી થઈ. સાધુ કે એને લાવો, અને સ્ત્રી કે બહાર રમવા ગયો છે. સાધુ કે એને લાવો તો જ ભોજન કરીશ. સ્ત્રી કે પણ એ રમવા ગયો છે. ત્યારે સંતે કહ્યું છે કે હવે તારો દીકરો અહીં તું એને બોલાઈ નહીં આવે ત્યાં સુધી હું ભોજન નહીં કરું. સંત આમ બેસી ગયા હઠ પકડી, અને હઠ પકડી છે ત્યારે એ બ્રાહ્મણની પત્નીની આંખમાં આંસુ આવી ગયા. એ પત્ની રડવા લાગી, ખૂબ રડી. ત્યારે સંતે કહ્યું શું થયું બેટા, કેમ રડે છે? ત્યારે એ બ્રાહ્મણ પત્નીએ વાત કરી છે કે મહારાજ, જ્યારે તમે અમારા ઘેર ભિક્ષા માંગવા માટે આવ્યા ને ત્યારે અમારા ઘરની અંદર ચપટી લોટે નહોતો, કશું જ સીધું સામગ્રી હતી નહીં, અને હું પાછળના દરવાજેથી એ વેપારીને ત્યાં સીધું લેવા ગઈ એટલે એને મારી પાસે પૈસાની માંગણી કરી, ધનની માંગણી કરી. ધન મારી પાસે કંઈ હતું નહીં, મારા પતિ અહીંયા હાજર છે નહીં, એ કર્મકાંડ કરવા માટે બહાર ગામ ગયા છે, માટે હું મારા દીકરાને એ વેપારીને ત્યાં ગીરવે મૂકીને આવીશું, અને મારા દીકરાને ગીરવે મૂકી અને બધું સીધું સામગ્રી લઈ અને પછી તમને આ ભોજન કરાવું હવે તમે ભોજન કરી લો. સંતની આંખમાં આંસુ આવી ગયા કે તે મને ભોજન કરવા માટે તે તારો દીકરો ગીરવે મૂકી દીધો. કે હા બાપજી, હું એ સીધું સામગ્રી લેવા ગઈ, મને આપ્યું નહીં ઉધાર, એટલે હું મારા દીકરાને ત્યાં ગીરવે મૂકીને આવી છું. સંતની આંખમાં આંસુ આવી ગયા છે. સંતે કહ્યું છે કે તારો બાળક, એ તારો દીકરો કેટલા વર્ષનો છે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારા દીકરાની ઉંમર લગભગ 11 વર્ષની આસપાસ હશે. ત્યારે સંતે એવું એને વચન આપ્યું, એવું વરદાન આપ્યું છે કે જા દીકરા, તે આજ મને ભોજન કરાવવા માટે તે તારો દીકરો ગીરવે મૂક્યો છે, તો હું તને આજે વચન આપું છું, આજે વરદાન આપું છું કે બ્રહ્મ એ તારે ત્યાં દીકરો થઈએ ને 11 વર્ષ સુધી રહેશે. એવું મારું વચન છે, એવું મારું તને વરદાન છે. એટલે એ વચનના કારણે, વરદાનના કારણે આજે કનૈયાને નંદ અને યશોદાના આંગણામાં આવવું પડ્યું છે. માટે ખૂબ ભજન કરો અને ખૂબ ભોજન કરાવો. અને એવું નથી કહેતો કે લૂંટાઈ દો, તમે તમારું બધું લૂંટાઈને કરો, એવું નહીં. થોડામાંથી થોડું, અરે એમાંથી એ થોડું, કશું આપણાથી ન થાય તો થોડો ચપટી ભાખરીનો લોટ, ચપટી બુરુખાંડ આટલું ભેગું કરીને રોજ નગરો પૂરો, રોજ કીડિયારું કરો, પણ કરો, ચોક્કસ કરો. આટલું કરાયેલું હશે તો જ પરમાત્માની નજર આપણી ઉપર પડશે. આટલું અવશ્ય કરો. રોજ નગરા તો પૂરો જ, કોઈ પણ રીતે પૂરો. પંખીને દાણા નાખો, કૂતરાને દૂધ આપો, ગાયને ઘાસ ખવડાવો, કોઈ પણ એક કરો. આટલું બધું ન થતા કોઈ પણ એક કરો, પણ અવશ્ય કરો ને કરો જ. તમે આપણને એવું હોય કે રોજ 10,000 માણસ મારા ઘેર ભોજન કરે એવું હોય, પણ આપણામાં ભગવાન એટલી શક્તિ ના આપી હોય. 10,000 માણસ ભોજન કરે રોજ આપણે ત્યાં એવી શક્તિ ન હોય, પણ 10,000 જીવ ખવડાવવાની તાકાત તો દરેક મનુષ્યને ભગવાને આપી છે. 10,000 જીવ ખવડાવવાની તાકાત દરેક મનુષ્યને ભગવાને આપી જ છે. રોજ 20 રૂપિયા 40 રૂપિયા આમથી આમ પરચુરણ વપરાઈ જતું હશે, તો એ 20-40 રૂપિયા ભાખરીનો લોટ અને બુરુખાંડ ભેગા કરી અને એનું નગરા પૂરો, એ કીડિયારું કરો. એ 10,000 માણસને જે ખવડાવવાનું પુણ્ય છે, એ જ 10,000 જીવડાઓને ખવડાવવાનું પુણ્ય એ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે જીવ તો બધાયનો સરખો છે, સંતોષ બધાને સરખો જ થાય છે. માણસને આપણે પેટ ભરીને ખવડાવીએ તો એ માણસની આંતરડી પણ એટલી જ ઠરે, અને કોઈ જીવને, કોઈ કીડીને આપણે ભોજન એને કીડિયારું કરીએ ને એની જે આંતરડી ઠરે એનો પણ સંતોષ તો સરખો જ હોય છે.
એ માટે રોજ કીડિયારું કરો, ચોક્કસ કરો. રોજ ભજન કરો એટલે તમે માળા કરો, પાઠ પૂજા કરો, જે કરતા હોય કરો, પણ રોજ અવશ્ય કરો. ભજન કરો અને ભોજન કરાવો. આટલું કરશો તો પરમાત્માને એક દિવસ ચોક્કસ એ તમારા બારણે આવવાનું મન થશે ને થશે. પરમાત્માને રાજી રાખવાનો પ્રયત્ન ખૂબ કરજો. ત્યારબાદ હવે કનૈયો ધીરે ધીરે મોટો થાય છે. ઘોંટણિયા ભેર ચાલે. હવે તો પોતાના આંગણામાંથી ગોપીઓના આંગણામાં જવા લાગ્યો. જે બધા વાછરડા બધા બાંધેલા હોય એ વાછરડાને ખોલી નાખતો, વાછરડા બાંધેલા છોડી દે, ધવડાવી મૂકે. આવી બધી લીલાઓ થવા લાગી. બધી ગોપીઓ આ કનૈયાને જોઈને બહુ રાજી થતી. અને આજ કનૈયો હવે તો જેમ મોટો થતો જાય એમ બધા ગોપીઓના આંગણે જઈ અને માખણને માગે કે એ ગોપી, મને ભૂખ લાગી છે, મને માખણ આપ. તો ગોપીએ કેવી કે હજુ જો આ કનૈયો મારા આંગણામાં હજુ થોડી વાર ઊભો રહે એટલે એને કામ વળગાડે કે જ્યાં અંદર જઈ ખાયણી લઈ જાય એટલે તને માખણ આપું, જ્યાં અંદર જઈને પેલી તપેલી લઈ જાય એટલે તને માખણ આપું. આવી બધું એને કામ વરગાડે. અને કનૈયો માખણની લાલચે નહીં પણ ગોપીઓના પ્રેમને જોઈ અને આ બધા નાના મોટા કામ કરતો. નહીં તો આખી દુનિયાને બનાવનારો એને શું માખણની પડી હોય, પણ પ્રેમને વશ થઈ જાય. વાલો મારો પ્રેમને વશ થઈ જાય. ગોપીઓના આંગણે માખણને માંગતો નટવર નાચતો જાય. વાલો મારો પ્રેમને વશ થઈ જાય. હવે તો કનૈયાએ યમુનાના કિનારે એક વખત બધા ગોપ બાળકો સાથે રમતો હતો. અને કનૈયો ને બલરામ બંને શરીરમાં વજનવાળા અને બીજા બધા ગોપ બાળકો બધા દુબળા પાતળા. એટલે એક વખત બધા યમુનાના કિનારે ઝાડ નીચે બધા બાળકો અને કનૈયો બધા બેઠા છે. એટલે કનૈયો પૂછે છે કે શ્રીદામા, મધુમંગલ, આ બધા એના બધા મિત્રોના નામ. એટલે પૂછે કે મધુમંગલ, તું આટલો બધો દુબળો કેમ છે? તારી મા તને ઘેર ખાવા નથી આપતી? અરે કનૈયા, તું તો રાજાનો દીકરો કહેવાય. તારા ત્યાં તો 10-10 લાખ ગાયો છે. હવે અમારે ત્યાં 10 ગાયો છે. એ 10 ગાયોનું દૂધ આવે અને પછી દૂધ બહાર વેચાય, એમાં થોડું ઘેર રાખીએ, એમાંથી થોડું માખણ બને, માખણે બહાર વેચવાનું, ત્યારે અમારા ઘેર પૈસા આવે ને પછી અમે અનાજ લાવીને ખાઈએ. કનૈયા, તારા ઘેર તો આટલી બધી ગાયો કે તારી મા તને ખાવા નથી હાલતી? કે આવું બધું એમ મહિને કદાચ એકાદ વખત માખણ થોડું આટલું ચાખવા મળે, બાકી આમ કંઈ મળે નહીં. એટલે કનૈયાએ એવું કીધું છે, તો પહેલા ઘરના બાળકોને ખાવાનું હોય ને પછી બહાર વેચવાનું હોય. તો હવે આપણે એક કામ કરીએ. તો કે કેવું કામ કરીએ? કે આપણે એક મંડળી બનાવીએ. એટલે કનૈયા, કેવી મંડળી? આ સહકારી મંડળી હોય ને, સહકારી મંડળીઓ ચાલતી હોય, જે ચલાવતા હશે એને ખબર. સહકારી મંડળી હોય લગભગ એવી મંડળી બનાવીએ. અને પછી બધાએ રોજ સવારે 11 વાગે અહીંયા, જો આપણી મંડળીની ઓફિસ અહીંયા આ યમુનાજીના ઝાડની નીચે, ત્યાં આપણે બધાએ ભેગું થવાનું. આ આપણી ઓફિસ. કે મંડળનો પ્રમુખ કોણ બનશે? તો કે તો તારે જ બનવાનું ને કનૈયા, તું બધું શીખવાડે તો અમારો પ્રમુખ તું જ. એટલે કનૈયાને પ્રમુખ બનાવ્યો અને પ્રમુખની આગેવાની હેઠળ આજે મંડળની રચના થઈ. મંડળીની સહકારી મંડળી બની ગઈ. અને પછી આજે કનૈયા એવું કે બધા ગોપ બાળકો પૂછે કે ભાઈ આ મંડળ તો બની ગયું, પણ હવે કરવાનું શું? કે કરવાનું એવું કે આપણે કોઈ એક ઘરને નિશાના ઉપર લેવાનું, ટાર્ગેટ બનાવવાનું કે આવતીકાલે શ્રીદામાં તારું ઘર. હા, પણ કે મારું ઘર પણ કરવાનું શું? તો કે તારી માં બહાર જાય, યમુનાજીએ પાણી ભરવા જાય, દૂધ વેચવા જાય, તારા બાપા ગાયોમાં જાય, એટલે તારું ઘર આખું ખાલી હોય. તો કે આ ઘર આખું ખાલી હોય. અને ઘરમાં માખણ ક્યાં મૂકે છે? કે ઘરમાં માખણ તો આમ નીચે જ પડ્યું હોય છે. કે આપણે તારા ઘરમાં જઈ અને શાંતિથી બધાએ માખણ ખાવું. એટલે કે કનૈયા, તું ચોરી કરવાનું કે તું અમને ચોરી કરતા શીખવાડે? અરે ચોરી કરતા નથી શીખવાડતો, આ તો તમારું છે ને તમારે ખાવાનું છે.
તમારે જે તમારા હકનું ખાવાનું છે, હકનું ન મળે તો માગી લેવાનું છે, જૂટવી લેવાનું, તમે ચિંતા. અરે પણ જો કનૈયા પકડી ગયા તો બૈડા લાલ થઈ જશે કે ચિંતા ન કરશો. મારી પાસે એક મંત્ર છે, એ મંત્ર બોલતા બોલતા આપણે જઈશું તો આપણે ચોરી કરતા પકડાઈશું નહીં. ચોરી કરતા ના પકડાઈએ ને એવો મંત્ર મારી પાસે છે. અરે કે કનૈયા આટલો સરસ મંત્ર તારી પાસે છે તો જલ્દી બોલ. ત્યારે કનૈયો મંત્ર આપે કે હું તમને જે મંત્ર આપું એ મંત્ર બોલતા બોલતા આપણે ચોરી કરવાની અને નીકળતી વખતે મંત્ર બોલવાનું, એટલે કોઈ દિવસ આપણે ચોરી કરતા પકડાઈશું નહીં. હવે આ મંત્ર છે ને એ દ્વાપર યુગનો હતો અને કનૈયાએ આપેલો હતો, કનૈયાનો હતો ને કનૈયો પાછો લઈ ગયો છે. એટલે આ મંત્ર લઈને ઘેર જતા નહીં કે પકડાઈ જશો તો પાછું મારું નામ આવશે કે મહારાજ કહેતા હતા એમાં ભીખાભાઈ પકડાઈ ગયા હતા એકદમ. કફલમ, કનૈયો કે કફલમ 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 કફલમ, ચોરીનું ફળ કફલમ કાળું છે. કફલમ 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 બોલતા બોલતા જવાનું, કફલમ કફલમ બોલતા બોલતા આવવાનું, એટલે આપણે ચોરી કરતા નહીં પકડાઈએ. બીજે દિવસ સવાર થઈ, ઓફિસ ખુલી, બધા ત્યાં ભેગા થયા કે બધું ગોઠવાઈ ગયું. તો કે હા, તો કે એક જણાને જોવા મોકલો. એક જણાને જોવા મોકલ્યા શ્રીદામાના ઘેર. કોઈ નથી, કોઈ નથી. ચલો બધા જ ગોપ બાળકો સાથે, આજે કનૈયો આગળ, બધી ટોળકી બધી પાછળ, અને ચૂપચાપ આમ ધીમા ધીમા પગલે, એને એમ કે કોઈ જોતું નથી, ચૂપચાપ ધીમા ધીમા પગલે શ્રીદામાના ઘરમાં ગયા. અને એક માખણની ગોળી પડી છે, એક છાશની ગોળી પડી છે, એકમાં દહીં પડ્યું છે, એકમાં દૂધ પડ્યું છે. અને આજે કનૈયો વચ્ચોવચ્ચ બેસી ગયો. વચ્ચોવચ્ચ બેસી અને બધી જ ગોળીઓ આગળ લાવી અને જેને જેટલું જેટલું માગે એટલું એટલું માખણ પીરસે, માખણ પીરસે, છાશ પીરસે, દૂધ દહીં બધું ભેગું કર્યું. તમારાથી ખવાય એટલું ખાઓ, ખવાય એટલું ખાધું. પછી જે વધ્યું એ બારીની બહાર જોયું તો વાંદરા દેખાતા હતા. એ વાંદરાને માખણ આમથી આમ છૂટું આપવા માંડ્યો. વાંદરા માખણ ખાવા લાગ્યા. આજે આ કનૈયાએ વિચાર કર્યો છે કે રામ અવતારની અંદર મને વાંદરાઓએ બહુ મદદ કરી છે. એ વખતે તો મેં એમને કંઈ આપ્યું નહીં, પણ હવે આ કૃષ્ણ અવતારની અંદર મારે એમને ખૂબ ખવડાવવું છે. તો વાંદરાઓને એમને ખૂબ માખણ ખવડાવ્યું. આ અત્યારે માખણ ખાવા જ ઊભા રહે તમારી જોડે. તમે આપતા નથી એટલે તમારા ચશ્મા લઈ જાય, તમારા પાકીટ લઈ જાય, તમારા ચપ્પલ લઈ જાય, બચકા ભરી જાય. એટલે આવું કરે. જો એને ફ્રૂટી આલો જો, હમણાં કોઈ દિવસ તમે જો વસ્તુ લેવા નહીં આવો. એ વખતે માખણ હતું, બટર હતું, અત્યારે ફ્રૂટી છે. કનૈયાએ ખૂબ વાંદળાઓને ખવડાવ્યું. અને પછી જે વધ્યું એ ઘરમાં આપણે લીંપણ કરીએ ને, લીંપણ, એવી રીતે આજે માખણનું લીંપણ કરી નાખ્યું. કશું રાખ્યું જ નહીં, કશું વધાર્યું નહીં. અને ગોળીઓ જે હતી બધી ફોડી નાખી. ઘરમાં બધું વેરણ છેરણ, બધું દૂધ ને દહીં ને માખણ છાશ એકલું ચીકણું ચીકણું કરીને મૂકી. ચલો કફલમ 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 પતી ગયું. ચલો કફલમ કફલમ કરતા કરતા આવી તો રોજ ઘટના ઘટવા લાગી. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ. હવે બધી ગોપીઓ કંટાળી ગઈ. એટલી બધી કંટાળી કે બધી ગોપીઓ ભેગી થઈ અને આજે માં યશોદાને ફરિયાદ કરવા માટે જાય. યશોદા, એ યશોદા, કે હા શું છે, કેમ બૂમાબૂમ કરે છે, શેની બૂમાબૂમ કરે? બૂમાબૂમની વાત જવા દે, તારા છોકરાને કાબૂમાં રાખ. કે શું કર્યું મારા દીકરાએ? આ તારો દીકરો આખા ગામમાં ચોરીઓ કરે. કે શેની ચોરી કરે? કે આ માખણની ચોરી કરે છે, ચારે બાજુ એની બૂમ છે. જરા તારા દીકરાને તો પૂછી જો એ શું કરે છે એવું. ત્યારે યશોદા કે ગોપીઓ, મારા ઘેર 10 લાખ ગાય છે અને મારા ઘેર આમ માખણ જો, આમ આ શું પડ્યું છે? મારા દીકરાને તારા ઘેર ચોરી કરવાની ક્યાં જરૂર છે? અને માખણ જોઈતું તો મારા ઘેર માગીને ન ખાય? શું કરવા તારા ઘેર ચોરી કરવા આવે? યશોદા માને નહીં. ગોપીઓ રોજ ફરિયાદ લઈને જાય કે આજે તારા કનૈયાએ આવું કર્યું, આજે તારા કનૈયાએ આવું કર્યું. આવી રીતે રોજ ફરિયાદો ખાઈ. અને એક વખત પ્રભાવતી જે મધુમંગલની માં હતી એ કંટાળી અને સમી સાંજે, હજુ તો યશોદાજી ઘરમાં બેઠા છે, ગાયો બધી ધોવાઈ ગઈ છે, દૂધનો બધો જે અવેર કરે. અને એવામાં જ પ્રભાવતી ત્યાં આવી. પ્રભાવતી આવી અને આવીને કહે છે, જો યશોદા, હવે તને છેલ્લી વાર કહેવા આવીશ, મહેરબાની કર અને તારા કનૈયાને કાબુમાં રાખ. આખું ગોકુળ ગાંડું કર્યું છે. અમે કંટાળ્યા તારા છોકરાથી, અમે થાકી ગયા છે. હવે તું તારા કનૈયાને કાબુ પર. કે થયું શું? અરે ગઈકાલે
પેલી ગોપીનો નાનું બાળક 12 મહિનાનું ઘોડિયામાં સૂતું હતું, સૂઈ રહ્યું હતું, એને એવો ચૂંટલો ભરીને જતો રહ્યો ને હજુ હુજી ગયું છે પગમાં, અને હજુ રડે 2-4 કલાક રોતો તો, અને અમે હવે કંટાળી ગયા, થાકી ગયા છે, અને રોજ સવારે તારો કનૈયો ચોરી કરવા જાય, રોજ સવાર પડે, એકે દાડો ખાલી જતો નથી કે એને ચોરી ન કરી હોય, તારા દીકરાને જરા કાબૂમાં રાખ. પ્રભાવતી બહુ બોલવા માંડી, બહુ જ બોલવા માંડી ને, એટલે યશોદા કે જા, મારા લાલાને એ ચોરી કરતો હોય ને એટલે તું પકડી લાય તો જ હું સાચું માનીશ, બાકી આવી ખોટી ફરિયાદ ના કરીશ, તું મારા દીકરાને બદનામ કરે છે. ત્યારે પ્રભાવતી કે આરા સાવકાર, તમે બધા સાવકાર, ચોરી કરતો પકડાય તો જ સાચું, અમે આટલી બધી ફરિયાદ કરીએ ખોટી કરીએ? મારા લાલાને તું ચોરી કરતો પકડી લાય એટલે પછી હું એને ઠપકો આપીશ, મારીશ, તું કહીશ એ બધું કરીશ. તો કે કાલે વાત, જો કાલે તારા લાલાને ચોરી કરતો ના પકડું તો મને કહેતી નહીં. બીજે દિવસ સવાર થઈ અને કનૈયાએ કીધું મધુમંગલ, તો કે હા, કે આજે તારા ઘરનો વારો. અરે કનૈયા, મારી માં કાલે જ તારા ઘેર ગઈ હતી અને જઈને એવું કીધું છે કે લાલાનું ચોરી કરતા પકડી લઈશ, એટલે મારા ઘેર નહીં, ના આજે તારા જ ઘેર જવાનું છે. કનૈયો જીદે ભરાયો કે ચલો. ત્યારે બધા ગયા, કફલમ કરતા આયા, અને આ વખતે પ્રભાવતીએ ઉપર સિક્કા ઉપર આમ કરીને આમ માખણની માટલી આમ બાંધી દીધેલી ઉપર આમ, અને કનૈયો પહોંચાય નહીં. અને આ પ્રભાવતી ક્યાંય ગઈ નહોતી પણ એક કોઠીમાં સંતાઈ ગઈ, અને સંતાઈને બધું જુએ કે આ બધા છોકરાઓ શું કરે છે. એટલે જોયું તો ઉપર માટલું લટકાયેલું હતું, અને પછી છોકરાઓ ઉપર છોકરા એમ ચડી અને માટલું ફોડી નાખ્યું. માટલું ફૂટતા જ આખા ઘરમાં માખણ થઈ ગયું. બધા જ છોકરાઓ, બધા જ ગોવળિયાના બાળકો બેઠા બેઠા માખણ ખાય. કનૈયો બધાને પ્રેમથી માખણ ખવડાવે, અને કનૈયાને ખબર કે આ પ્રભાવતી આ કોઠીમાં સંતાયેલી છે, તોય વાંદરાઓને ભેગા કર્યા, માખણ ખવડાવ્યું, તોય માખણ વધ્યું. આખા ઘરમાં પાછું લીંપણ કર્યું, બારી ઉપર લીંપણ કર્યું, દરવાજામાં લીંપણ કર્યું, ચારે બાજુ માખણ કરી નાખ્યું. પ્રભાવતી કે તારી જે થાય તારી, આ મફતનો માલ મળ્યો છે એટલે જોતો ખરો આનું શું કરે છે, આ જોતો ખરો. અને હવે બધું પૂરું થયું એટલે કનૈયો કે ચલો કફલમ નીકળો, ચલો. બધાએ બાળકો નીકળ્યા, અને છેલ્લે જ્યાં કનૈયો નીકળવા જાય હડપ કરતી પેલી પ્રભાવતી ઊભી થઈ અને આમ કરીને આમ હાથ ચાલી પાડ્યો. બહુ સાવકાર થાવ છો, આજ તારી માને બતાવી દઉં કે તારો આ કનૈયો ચોરી કરે છે કે નહીં, ચાલ આગળ ચાલ. અને પ્રભાવતીએ જોરથી કનૈયાનો હાથ પકડ્યો, કનૈયાનો હાથ જોરથી પકડ્યો એટલે કનૈયો રડવા લાગ્યો. અને કનૈયો તો રડે, પણ પેલો પ્રભાવતીનો જે દીકરો છે મધુમંગલ, એ પણ રડવા લાગ્યો કે એ માં છોડી દે, અમારા પ્રમુખને છોડી દે, અમારા કનૈયાને જવા દે. અરે બહુ સાવકાર થઈ ગયા છો, માં તો હોશિયારીમાંથી હાથ કાઢતી નથી કે મારો દીકરો ચોરી ના કરે, આજ બતાવી દઉં છું, ચાલ. આમ ઢસેડતો કનૈયાને લઈ જાય, અને કનૈયો રડે, રડતા એની આંખોમાંથી જે મેસ લાગેલી છે બધું મેસ બધી નીચે ઉતરે. આખું એક તો હતોય કાળો, અને મેસ લગાવેલી હતી, બધું પાણી ઉતર્યું, બધું કાળું મેસ થયું, અને ગાલ બધાય કાળા થયા. અને કનૈયો રડતા કે એ પ્રભાવતી જવા દે, તારા ઘેર કોઈ દાડો પગ નહીં મૂકું, બસ ભવિષ્યમાં કોઈ દાડો હું તારા આંગણેથી નહીં નીકળું, પણ મને જવા દે, મારી માં મને મારશે, મને જવા દે. પ્રભાવતી કે નહીં, આજે તો છોડવાનું જ નથી, ગમે તે થાય, આ તને પકડીને યશોદા જોડે ઠપકો અપાવવાનો જ છે, ગમે તે થાય. ઢસડતા કનૈયાને લઈ ગઈ. વચમાં ભાગોળ આવ્યું ને, તો ઘટના એવી ઘટે છે કે ભાગોળે એ પ્રભાવતીના સસરા બેઠા હતા, અને સસરા બેઠા હતા ને સસરાએ પોતાની વહુને આવતા જોયું એટલે ખોખારો ખાધો. જેવો ખોખારો ખાધો એટલે પ્રભાવતી ગઈ લાજ કાઢવા ગઈ, એમાં પ્રમુખ છટકી ગયો. પ્રમુખ છટક્યો અને પેલી આમ કરીને હાથ પકડી લીધો કોઈ બીજા બાળકનો, અને પેલી લાજ કાઢતી ગઈ. કનૈયો ઝડપ મારી દોટ મારી ઘેર, માં એ યશોદા કે હા, કે જલ્દી મને ભૂખ લાગી, મને માખણ ખાવા, જલ્દી ભૂખ લાગી છે. પણ બેટા બેન, અરે નહીં, પહેલા બસ માખણ આપ, પહેલા માખણ ખાવા પછી બધી વાત. એટલે એક કોડિયાની અંદર માખણ આપ્યું, અને કનૈયો શાંતિથી ઘરમાં વચ્ચોવચ્ચ દરવાજાની સામે જ બેઠો છે માખણ ખાવા. હમણાં વરઘોડો આવશે કે થોડી વારમાં. શાંતિથી ઘરમાં માખણ ખાય બેઠો, અને આવ્યો વરઘોડો. પ્રભાવતી આટલી લાજ કાઢેલી છે, હાથમાં બાળક પકડેલું છે. યશોદા
એ યશોદા, નંદરાણી બહાર નીકળો, બહાર નીકળો, જો ક્યાં ગઈએ? આમ જોર જોરથી આમ ગરજે આમ. યશોદાજી બહાર આયા. એ કેમ બૂમાબૂમ કરે છે? શું છે? શું થયું? બહુ સાવકાર થઈ ગયા છો, હોશિયારીમાંથી હાથ કાઢતા નથી. લે આ તારા કનૈયાને ચોરી કરતો પકડીને લાવીશું. મારા જ ઘરમાં ચોરી કરતો તો, હાથ પગ બધાય માખણવાળા છે, કપડાં માખણવાળા છે. હજુ તો એ રડતો તો ગાલ ઉપર નકરી મેસ ચોંટી છે. જો આમ કરીને આમ ધક્કો માર્યો. એ બાળકને જોરથી ઢસેડીને યશોદાના પગમાં નાખી દીધો. યશોદાના પગમાં નાખ્યો. યશોદાએ બાળક પર નજર કરી. યશોદા ખડખડાટ હસવા લાગી. પ્રભાવતી કે કેમ હસે છે? શું થયું? કે પેલા જોતો ખરી કે આ કોનો છે એવું. પેલી પ્રભાવતીએ લાજ કાઢી કે આ તો મારો પ્રમુખ. ક્યાં ગયો? કે પ્રમુખ તો છટકી ગયો. તો કે ક્યારે? તો કે ભાગોળે દાદાએ ખોખારો કાઢો ને ત્યારે છટકી ગયો. પ્રભાવતી કે તારી જે થાય તારી. અને એટલામાં જ ત્યાંથી કનૈયો માખણ ખાતો ખાતો બોલે, કોણ છે એમાં? આ બધી ભીડ શેની છે? શેનો વરઘોડો આપણા ઘરમાં કર્યો છે? શું છે બધું આ? એટલે પ્રભાવતી દોડી કનૈયા પાસે. કનૈયા, તારી જે થાય તારી. તું તો અમને છેતર્યા કે. હું તને પકડીને લાવી હતી, તું ક્યારે છટકી ગયો? કે કનૈયા, એટલે કનૈયા એવું કે પ્રભાવતી, મને પકડવા માટે તો 10,000 વર્ષ સુધી લોકો તપ કરે છે. હું કોઈના હાથમાં નથી આવતો. હું તારા હાથમાં આવવાનો? આમ છાની માની તારા ઘેર પાછી જતી રહે એમ કરીને કનૈયો આજ પ્રભાવતીને ઠપકો આપે. આવી બધી લીલાઓ ગોકુળની અંદર થવા લાગી. અને એક વખત બહુ ફરિયાદો આવવા લાગી. બહુ જ ફરિયાદો આવવા લાગી.